જૂનાગઢ મહાનગરમાં આવેલ મધુરમ વંથલી હાઈવે રોડ પર આવેલ કારડિયા કનયાહાત્રા લયની સામે આવેલ સાકાર રેસિડેન્સીમાં રહેતા લોકોએ પોતાના રેસિડેન્સીનો ભીનો કચરો અને સૂકો કચરો કયા પણ રોડ ઉપર ન નાખતા હોય અને આ રેસિડેન્સીનો સૂકો અને ભીનો કચરો એકી સાથે ભેગો કરીને મહાનગરપાલિકાની કચરાની ગાડી આવે તેમાં જ આ કચરો નાખવામાં આવે જેથી આ રેસિડેન્સીના રહેવાસીઓ દ્વારા રોડ ઉપર કોઈપણ પ્રકારનો કચરો બહાર ફેંકતા નથી અને બીજી તરફ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનને ધ્યાને લઈને આ સાકાર રેસિડેન્સીના રહેવાસીઓ પોતાના રેસિડેન્સીની નીચેના પાર્કિંગના ગ્રાઉન્ડમાં સૂકો કચરો એમ બંને અલગ અલગ કચરા પેટીઓમાં આ સૂકો કચરો અને ભીનો કચરો છેલ્લા ઘણા જ સમયથી આ કચરા પેટીમાં અલગ અલગ કચરા પેટીઓ કચરાઓથી ભરાઈ ગઈ છે અને બીજી તરફ સૂકો કચરો ને ભીનો કચરો એમ બંને અલગ અલગ કચરા પેટીઓમાં કચરો પાર્કિંગમાં કચરાને કારણે ખદબદતી ગંદકીઓ વધી રહી છે અને ત્યારે ત્રીજી તરફની વાત કરીએ તો આ સૂકો કચરો તેમજ ભીના કચરા માટે અલગ અલગ ડબલાઓમાં રહેલ કચરાઓનું કલેક્શન કરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ વોર્ડ વિસ્તારોમાં ડોર ટુ ડોર કલેક્શન માટે કચરાઓ માટે સ્પેશિયલ રિક્ષાઓ રાખવામાં આવી છે તે રિક્ષાઓ આ વિસ્તારમાં કચરો લેવા માટે ઘણા જ દિવસોથી આવ્યાથી ત્યારે આ સાકાર રેસિડેન્સી પાર્કિંગના રાઉન્ડમાં આ મસમોટા કચરાથી ભરાયેલી કચરાપેટીઓના કારણે મચ્છરોનો ઉપદ્રવ થાય છે તેમાંથી રોગચાળો ફાટે છે અને ચોથી તરફની વાતચીત કરીએ તો હવે ચોમાસાની સિઝન પણ નજીક આવી રહી છે ત્યારે આજે સૂકો કચરો અને ભીનો કચરા માટે સાકાર રેસિડેન્સીમાં અલગ અલગ કચરા પેટીઓ કચરો ભરાઈ ગયો છે ત્યારે આ કચરો લેવા માટે મહાનગરપાલિકા એ જે કચરાઓ માટે નવી રિક્ષાઓ ખરીદી કરી છે એ શોભાના ગાંઠિયા સમાન છે કે પછી આ કચરા કલેક્શન માટે છે કે પછી કચરાનું કલેક્શન કરનાર રિક્ષા ડ્રાઈવરો માટે મોજ શોખ કરવા માટે આ રિક્ષાઓ ખરીદી કરી છે કે તેના મોજ શોખ કરવા માટે રિક્ષાઓ આપી છે કે શું તેવા અનેક વેધક સવાલો ઊભા થયા છે જ્યારે આ સાકાર રેસિડેન્સીમાં હાલમાં સૂકો કચરા પેટી અને ભીના કચરા પેટીઓ ભરાઈ ગઈ છે પરંતુ આ કચરો લેવા માટે રિક્ષાઓ જે આપી છે તે રિક્ષાઓ અમારા રેસિડેન્સીમાં આવતી નથી ટેક્સ તો મહાનગરપાલિકા લે છે તો ટેક્સ કે સુવિધાઓ આપવામાં આવતી નથી તો પછી મહાનગરપાલિકા શું કામ મસમોટા ટેક્સ ઉઘરાવે છે પહેલા સુવિધા આપો પછી અમો ટેક્સ ભરીશું બાકી એક પણ રૂપિયાનો ટેક્સ ભરીશું નહીં। हाँ, मारू नाम वीरजीभाई कांजीभाई बजाणिया, साकार रेसिडेंटी, जूनागढ़ वंथली रोड, कारडिया कन्या सत्रनी सामे। अमारे आज घणा दिवस थया जे भीनो ने सूको कचरो निकळतो होय ते आ लोको 5-7 दिवस थया गाड़ी आवी नथी अने एवढो गंदवाड़ ऊभो थयो छे के अहींया आरोग्यनी दृष्टिए पण बाळकोने वृद्धोने રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। એટલે અમારી નમ્ર વિનંતી છે અહીંના 13 નંબરના જે કાંઈ કોર્પોરેટરો હોય જે કાંઈ આગેવાનો હોય એને આ વ્યવસ્થા કરી
અને અમારા કચરાનો નિકાલ કરાવે. આ કયું એપાર્ટમેન્ટ છે? શાકાર રેસિડેન્ટી, ક્યાં આવ્યું આ જુનાડ વંથલી રોડ, કારડિયા કન્યા છાત્રાલયની સામે. આ માગણી સંતોષજનક આવે તો શું? તો અમે નક્કી કર્યું છે કે અમારા એપાર્ટમેન્ટમાં જે 75 ઘર છે એ 75 ઘરને લઈ અને અમે કલેક્ટર સમક્ષ રજૂઆત કરશું. જૂનાગઢમાં ડીઝલ માટે હાહાકાર. શહેરના ભારત પેટ્રોલ પંપ પર વાહનોની કિલોમીટર લાંબી કતારો. જૂનાગઢ શહેરમાં આજરોજ બપોરના સમયે ડીઝલની અછતની ચર્ચાઓ વચ્ચે ભારત પેટ્રોલ પંપ પર 4 વ્હીલર વાહનોની ભારે ભીડ ઉમટી પડી હતી. ડીઝલ ભરાવવા માટે કાર, ટ્રાવેલ્સ, પિકઅપ વાહનો અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી જતા સમગ્ર વિસ્તાર ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ડીઝલ ખૂટવાની ભીતિ સ્પષ્ટ જોવા મળી રહી હતી. પછી ડીઝલ મળશે કે નહીં એવી ચિંતાને કારણે લોકો મોટી માત્રામાં ડીઝલ ભરાવવા દોડી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે પેટ્રોલ પંપ બહાર મુખ્ય માર્ગ સુધી વાહનોની લાઈનો પહોંચી ગઈ હતી, જેના કારણે સામાન્ય જનતા અને અન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ જતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ સપ્લાય અંગે ચાલી રહેલી ચર્ચાઓ અને અફવાઓએ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. જો કે સરકાર અને તેલ કંપનીઓ દ્વારા પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, છતાં મેદાન પર દેખાતી પરિસ્થિતિ કંઈક અલગ જ કહાની કહી રહી છે. જો સમયસર યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે. સામાન્ય જનતા હવે સવાલ ઉઠાવી રહી છે કે શું ખરેખર ડીઝલની અછત છે કે પછી માત્ર તંત્રની બેદરકારી? જૂનાગઢ શહેરમાં સર્જાયેલી આ પરિસ્થિતિએ ફરી એકવાર તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ડીઝલ ભરી તો બતાવો. હા બપોર નામ છે જાઉં તો
આ ડિઝાઇન બને તો બનાવો. મીડિયા હા બપોર નામ છે જાઉં તો નહીં. જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં અશાંત ધારાની કડક અમલવારીની માંગ ઉઠી. જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અશાંત ધારા લાગુ કરવામાં આવી છે અને અંગે તંત્ર તથા પ્રશાસન દ્વારા પણ નોંધપાત્ર સહકાર આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ફેબ્રુઆરી 2026 દરમિયાન આ વિસ્તારમાં અશાંત ધારાની કડક અમલવારી કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. પરંતુ જોશીપરા વિસ્તારમાં આવેલ વિધાનગઢ, અગ્રાવત ચોક તેમજ ફાર્મસી વિસ્તાર પાસે આવેલ સર્વે નંબર 64માં શર્તચૂકથી અશાંત ધારાની અમલવારી રહી ગઈ હોવાની ચર્ચાઓ વચ્ચે હવે સ્થાનિક રહીશો દ્વારા આ મુદ્દે તંત્ર સમક્ષ ગંભીર રજૂઆત કરવામાં આવી છે. આજરોજ જોશીપરા વિસ્તારના રહીશો એકત્રિત થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. રહીશોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે જોશીપરા વિસ્તારના કેટલાક ભાગોમાં અશાંત ધારા લાગુ હોવા છતાં સર્વે નંબર 64 સહિતના વિસ્તારોમાં તેનો સમાવેશ ન થતા ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર અસર પડી શકે છે. રહીશોએ માંગ કરી હતી કે જોશીપરા વિસ્તારમાં આવેલ ફાર્મસી વિસ્તાર, અગ્રાવત ચોક અને વિધાનગરના સર્વે નંબર 64માં વહેલી તકે અશાંત ધારા લાગુ કરવામાં આવે જેથી સમગ્ર વિસ્તારમાં એકસરખી અને કડક અમલવારી થઈ શકે. આ દરમિયાન સ્થાનિક આગેવાન વિપુલભાઈ રાવતે જણાવ્યું હતું કે જોશીપરા વિસ્તારની શાંતિ અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે અશાંત ધારાની સંપૂર્ણ અમલવારી જરૂરી છે. જ્યાં શર્તચૂકથી અમલ રહી ગયો છે ત્યાં પણ તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. રહીશોની આ રજૂઆત બાદ હવે પ્રશાસન દ્વારા શું નિર્ણય લેવાય છે તેના પર સમગ્ર વિસ્તારની નજર મંડાઈ છે. ઓલું રાખજો આગળ.
જી નમસ્કાર, હું વિપુલ રાવત, વિધાતાનગર રહેવાસી. મીડિયાના માધ્યમથી આપ લોકોને એટલું જણાવવાનું કે ખરેખર જોશીપરા વિસ્તારની અંદર જે અસાનદારો લગાવવામાં આવેલ છે જેમાં તંત્ર અને પ્રશાસનનો ખૂબ સારો સહકાર છે. એના દ્વારા ફેબ્રુઆરી 2026ના રોજ અસાનધારાનો અમલવારી કડકપણે કરવામાં આવેલ છે. ત્યારે જોશીપરાનું હૃદય જેને કહેવામાં આવે છે એટલે અગ્રાવત ચોક વિધાતાનગર જે ફાર્મસી તરીકે ઓળખાય છે, ત્યાં શરત ચૂકથી જે અસાનધારાનો અમલવારીમાં રહી ગયેલ હોય સર્વે નંબર 64, તો તેને વહેલી તકે અસાનધારામાં સમાવેશ કરવામાં આવે, જેથી કરીને ત્યાંથી જે રહેતા હિન્દુ પરિવારોનું પલાયન થતું અટકે. કારણ કે ત્યાં જે રહેવાસીઓ છે તે નાના મધ્યમ પરિવારો છે, ખૂબ જ દયનીય સ્થિતિમાં જીવે છે. જો એમને પલાયન થવાનું થશે તો એ ક્યાં જશે? એટલે પ્રશાસનને પણ ખરેખર ખૂબ વિનંતી છે કે જે સહકાર અસાનધારામાં આપેલ છે તેવો જ સહકાર રૂપે અત્યારે અમને સહકાર આપી અને વહેલામાં વહેલી તકે આ વિસ્તારની અંદર અસાનધારો અમલમાં મૂકે અને તેની કડક અમલવારી કરવામાં આવે. કારણ કે ત્યાં જે અત્યારે મકાનોની ખરીદી થઈ રહી છે, પ્લોટોની ખરીદી થઈ રહેલ છે, ત્યાં ખૂબ જ ઊંચા ભાવે ખરીદ કરવામાં આવે છે. અને એ એવા મકાનો અને એવી જગ્યાઓ છે કે જ્યાં ખૂબ મોટા પાયે પેશકદમીઓ કરેલ છે. રોડ રસ્તા દબાવી અને દબાણ કરેલી જગ્યાઓની ઊંચી કિંમતો આપી અને ત્યાં વેચાણ થઈ રહેલ છે. તો આ વેચાણને પણ તાત્કાલિક અટકાવવામાં આવે, તેમજ આ વિસ્તારોમાં જે કોઈ દબાણકર્તાઓ છે તેની જમીનો ખુલ્લી કરી અને સોસાયટીને સુપ્રત કરવામાં આવે એવી તંત્ર અને પ્રશાસનને નમ્ર વિનંતી છે. આ માગણી સંતોષ નહીં કરવામાં તો શું કહેશો? એક મિનિટ ઉભો. આજે તમે કેને આવેદન આપ્યું, શું આપ્યું? આજે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર તેમજ પ્રાર્થનાપત્ર આપેલ છે કે અમારી આ માગણી છે અને આને વહેલામાં વહેલી તકે અમલવારી થાય એવી અમારો વિનંતી છે તમને. સંતોષકારક સ્વીકારવાની છે. આ માગણી સંતોષકારક સ્વીકારાય નહીં તો કેવા પગલાં કઈ રીતે વાત? પ્રશાસને પણ અમને ખૂબ સહકાર આપેલો છે અને ભવિષ્યમાં પણ એમણે કીધેલું છે કે આ બધા જે વિસ્તારો છે એને પણ વહેલામાં વહેલી તકે સમાવેશ કરવામાં આવશે. આ તો શરત ચૂકથી રહી ગયેલો વિસ્તાર છે, તેને પણ અમે અત્યારે તાત્કાલિક જે કોઈ કર્મચારી છે તેની પાસે ચેક કરાવી અને સર્વે કરાવીને તાત્કાલિક તેની અમલવારી થશે એવા અમારા પ્રયત્નો છે. આવું તંત્ર તરફથી અમને આશ્વાસન પણ આપેલ છે.